શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 265 વાડોઠ તારીખ 8/3/1981। આ તો હું ફૂટેલું ઓલું છે. ઓનો ભાવ જ્યાં સુધી તમને હેરાન કરે કે ઓના ભાવ ઉપર રહો ત્યાં સુધી છૂટું છે. સંસ્કાર પઢી કે આ પઢીને વળી બીજા પઢી તો બદલી નાખે, હું તો પાહું કરી આવે. પણ થોડી દોન પેલો નથી કહ્યું કે મેણીઓ થાય, નિર્મળ આત્મા થાય. આ દુનિયામાં કેટલી વાતો, એટલી વાતો જો લક્ષ્ય મળે તો એક જ વાત છે આવે. બાકી કે લડાઈમાં જીત મેળવવી હોય ને તોપો ને બંદૂકો ને બધું જોઈએ ને પોતે મરવું હોય ને બે વાનોનું સાકું એક હાથ રોગવું. કારણ તમારા માટે એક વાક્ય કહ્યું છે, તમે આત્મામાં એક વખત તમે આત્મામાં દન રાતિ ધર્મ બારણે લીધે દેખા ને પ્રતિજ્ઞાપૂર્વક આ વાત છે ભગવાનની સાથે. આ બધું જૂઠું છે, નેસલું. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર અને આ જ્ઞાતા દ્રષ્ટા તમારા પાસે એકલો નિરાભાસ છે. એમાં સૃષ્ટિ કે સંસાર કે જગત, જન્મ અને મરણ આવું સમ્રાટ દેવતા પાસે કાયમ દને રાત્રિ જો તમે હરવા ફરવા જો, ઊંઘો જાગો, ઊંઘો અને સપનું લાગે એ વખતે તમારો દેવતા પાસે ઉભો. અને એ તમારા પાસે એવો તમારા બાળકો જીવા જોત હર કોઈ તમે જીવાડો છો એ બધા ઉપર આસન. આપણે નેસલું જોઈએ. આ નેસલી ભૂમિકામાં હોય રંગ રાગ રે, નેસલી ભૂમિકામાં હોય રંગ રાગ રે, ઉપલી ભૂમિકામાં જોતો નો પ્રકાશ દોર લાગી, હલક તારા નોમ શું દોર લાગી. એટલે શેયો આત્મા આ બધું નેસલું. સાધનની જરૂર છે, આમાં નાસી પાસ્તા ન કરો, સ્થિર દ્રષ્ટિ કરી અને જે છે તો હમ ભાડે કરો. તમે સત્સંગમાં જાઓ તો શું કરવાનું છે? આ તમારે તો તમારા ધર્મધન પ્રાપ્ત, તમારે તો આત્મા પોકારવું છે, આત્મા હગવું છે, આત્મામાં રમવું છે. ને આ તો રોગ છે બધું કુવેશ, એમાં કોઈ હોય નહીં. આ તમને ભ્રાંતિ છે, લોકની શીખવાડેલી વાતોમાં પડેલી છે. સંસ્કાર શરીરના ભાવ ને કંઈ હોય નહીં. શરીરને સંસારને કોઈ ન હોય. સાંકડાને કુંભારને અને વાહનને કશું ન હોય. સાંકડાને કુંભારને અને વાહનને કશું ન હોય. ત્યારે તમારો આત્મા છે, આ શરીર એ સાંકડો છે અને આ ભ્રાંતિ પડી છે કુંભાર છે. એ નથી આ જગત ઉત્પન્ન થાય ભ્રાંત અહંકાર મન ઇન્દ્રિય ક્રમથી. પણ તમારે નહીં ને જાત જુદી. જો તમે ને અમે બધા પાતાળ લોકમાં જાઓ ને ઇન્દ્રલોકમાં જાઓ ને અનંત અવતાર કર્યો, જ્યાં સુધી તમે આ ભૂમિકા નહીં બદલો ને આત્મામાં નહીં આવતા હોય માર્ગ નથી. તમે કરોડ રૂપિયા કરવા હોય તો કરો અને તલતલ જેટલા ટુકડા કરવા હોય તો કરો, હૂકવી નાખો તો હૂકી નાખો. એ મારા ગળા જુદા રે ભાઈ, એ મારા ગળા જુદા. અસતથી સત પમાય ને, અસતથી સત પમાય. સાધન છે એ કેટલા સુધી છે? એના મોં કરી દેતા સુધી છે. મને ગાડી આટલા સુધી લાવી દીધો, પછી ઓયા આશેડી ગાડી કરું છું. ગાડીનો આશ્રય મીરા ખાય ઓયા આશી હું તો આમ તો આવી ગયો. એ દમ શું કરવા? સત્સંગ દેહ દુનિયા વિહરી જઈને આત્મામાં રમવા, પરમાત્મામાં રમવાયો, મોક્ષ સ્વરૂપમાં રમવાયો. આમ હું ગાડી કરું છું. કારણ તમે આ સાધન કરો છો એ સાધન છે, સત્સંગ છે, ભજન છે, એ સાધન છે. પણ તમારા તો તમારો સમ્રાટ છે ને. આત્મા 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 ચેતન છલકી રહ્યો છે, રોમૈયો રમી રહ્યો છે. એ રોમને સંભાળો અને એ ભક્તિની એ ભાવ જાણ નહીં થાય ત્યાં સુધી રોઠા પણ નહીં લેવાય. ઘુમાય. આપણે જાણીએ કે હું ઢગ કરું છું, બધા હું ભાર ને ગોટાળો, એક ગોટાળો પડ્યો પાછા થતો મત બધું ગોટાળો ફેરવતા પાછા હતા તો જતો. અને તમે આત્મામાં આવો, જવું નથી, આવવું નથી, કર્યો નથી, કરવું નથી. આ તો નેસો તો રોગ છે. જગત જે બન્યું છે એ તો અજ્ઞાનનું બન્યું છે, ગંડાપાથી બન્યું છે. પણ ગંડાપાનો જે મનના ભાવ છે નેસા મેલી અને ઝરહળ જ્યોતિ નિર્વિકલ્પ શુદ્ધ બુદ્ધ સમ્રાટ આત્મા પરમાત્મા, જેમાં સૃષ્ટિ કે સંસાર જ નથી, જગત જ નથી, ત્રણ કાળમાં આવું જે ભગવાન છે એ સમ્રાટમાં રમવાયા છીએ. પછી અહીંયા શું આપણે હોય? આ તો આશ્રય કરવો પડે છે. આ બધો આશ્રય કર્યો છે.
પણ આ બધા આશ્રયથી તો વાત મનની તૃપ્તિ કરીને એક જ લેવાનું છે, આથી અલગ થઈ જવાનું. આ લબરું અને શું પડી જાય, વિહરી જાય. શરીરનું જે લબરું છે, આ ઘરને કોઈ નથી શણગાર્યું છે, આ શરીરને કોઈ નથી કારણ. જડ એ જડ છે અને આ ચેતન જે દેવ છે પરમાત્મા એ પરમાત્મા. આ વસ્તુ અહંકાર મન ઇન્દ્રિય ક્રમ ભ્રાંતિનું કારણ છે. અધર્મ કહ્યું સંસાર અધર્મથી થાય. તમે સંસારના પર સપનામાં મોહ ન કરતા. એ તો પૂર્વક્રમ ઉપાસેલું ખપાવાળા છે, રોગ ધોવા નાવા. તમે ભૂલે શું કે વિસ્તારમાં પડી જાય તો ચોખ્ખું પાણી હોય એ જઈને નાહવું પડે, એ ધોઈ લેવું પડે, અવેરી લેવું પડે. એમ ભગવાનને ભૂલ્યા એટલે આ આપણે ઊભું કર્યું છે, આ રગડું. તો અત્યારે એવો જે આત્મા સ્વરૂપ ભગવાન અનંત જ્યોતિમય છે પરમાત્મા, એ દેવનું આરાધન, એ દેવનો ભાવ ભાળીને એ ભાવ જાગૃત કરી. અને આ શરીર એ તો વખનો કૂંપો છે આત્માના માટે. આત્માના માટે ઝેર છે. તમે ઓમ જળ છે, ઓમ કોઈ નથી, પણ એના પર ભાવ કરવા થકી આખો આત્મા દેવ વિસર્જન થાય, નશો ઉતરી જાય, પરમાઈ જાય. પણ જો ઓને જળ જળ છે, જળ ખાટલા જેવું જળ જોણી અને ચેતનમાં આયા ઉપરમ ભાવ અહંકાર મન ઇન્દ્રિય કર્મ એનાથી ઉપર આત્મામાં આવ્યા પછી મજા જશે. ભક્તિ તો ભક્તિનો અવતાર જ છે. તમે અત્યારે કોઈ મથન કથનમાં પઢો, ખળાખંખોળોમાં પઢો, આ પરનો રોગ છે એનાથી શાંતિ પઢો અને ચેતનના સ્વભાવમાં આવો. આ જળના ભાવમાં છે, મનની ભૂમિકામાં છે, પ્રકૃતિના ખેલમાં ફરીએ છીએ અહંકારની. હું ને મારું ને તારું ને ભાઈ ને બાઈ ને ગોળું ને ગજાળું ને કૂતરું ને મનાળું, આ ક્રમના ગાંઠ છે. એકલો સબર ચેતન ભરેલું અદભુત સમ્રાટ જ્ઞાતા દ્રષ્ટા. કદી જાય ને આવે ને બને ને બગડે ને નાશ જેનો થાય ને એવું આદિ અનાદિ ત્રિકાળ એક હોય ત્રણ કારમો પરમારથનો પંથ પ્રેરે તે પરમા. આ બધી વાતો છે તમે આત્મામાં રહીને હોભળો તો દેહ વિહરી જાઓ. આ વાતો છે બધી તમે શરીર એ હું શું એમ કરીને હોભળો છો એટલે આગળ વધતી વધતી નથી. પણ શરીર જળ છે અને નાવડું છે કે ખાટલા જેવું છે અને ઠરવા દે આ મન ઇન્દ્રિયનો હનીપાત છે આનાથી શાંત થઈ ગયું. આ તો પરાયો ધ્રમ છે, પરધ્રમ છે. તમે તો જોનાર ને જોનાર આત્મા છો. આ બધું બાદ કરતો આ બાદ તું આત્મા છો. એ આત્મામાં આવીને જો આ બધું કરો તો સમાધિ જ રહે કાયમ. સમાધિ ઓછો મેકીને બેહવા ન જવું પડે. તમે જોશો બધે સમાધિ જ વર્તે. કાગભૂષણ આ સમાધિ એવી કઈ છે કે અમારી સમાધિનો ભંગ છો મને ખબર જ નથી. સદાશિવે આ માર્ગ કયો છે. આપણે શ્રીમદ રાજચંદ્રે કહ્યું છે કે અમારી સમાધિનો ભંગ થાય તે દાડે અમે શરીર છોડી દેવું. આવી કાયમ સમાધિ. તારે જો એને કાયમ સમાધિ તારે આપણને લાગતી જ નથી સમાધિ. તારે એ ચેતનમાં આવ્યો, ચેતન એના સ્વભાવમાં આવ્યો, વિભાવથી મુકાઈ જઈને સ્વભાવમાં આવ્યો. મન ઇન્દ્રિય ક્રમ અને શરીર એ વિભાવ છે. વિભાવથી મુકાય અને સ્વભાવમાં આવે. જો મારી બોલી પકડો તો શમ લાગે. પણ તાણે મારા ભાભો કહેતો હતો ને છોકરો કહેતો હતો એ વખતે વસ્તુ છે એ છે કે પેલો દેવ છે નટવર ન્યારો ઓનાનો લાગે કે કોઈના લબરું છે. જો એ આત્મા અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીરના ભાવથી મુકાઈને સ્વભાવમાં આવ્યો ને આત્મામાં આવ્યો કે તો સમાધિમાં રમવાનું છે. આ જળ ભાવથી મુકાય એટલે આત્મા સ્વભાવ. અને મને હજી સમાધિ લાગી નથી સતત મહિના મેં મળીએ છીએ એક આત્માના દરમિયાન. આ રોગ છે કે એ તો હવ ના કર બાબા બેહો કલાબા પૂજા કરવા લાવવા. આ રોગ છે ને એસો મેલી અને આત્માના દર મેં મર્યું તે દર આપણે પરમાત્મા રમવાના. જ્યાં સુધી આત્માના દર મેં નહીં આવીએ આ દેહના દર મોર એ ભાવ જો આપણા આગળ રહે તો જ ભક્તિ નહીં પડે. માત્ર કેવું પરમારથ હેતથી જો, માત્ર કેવું પરમારથ હેતથી જો પામે મુમુક્ષુ વાત મૂળ માર્ગ સોમળ. આ માર્ગ આ તમે ભેગા થાય છે કે ઓનહાર ભેગા આ વિહરી આ બધું કુએ છે ભૂલી જાય ને શાંતિ પામી જાય તો સમ્રાટ સમાધિ લાગી જાય. જોબ કી તો બધું આને શું પડી જાય.
અને છૂટા છૂટા ખરખડિયા નાયો જેવા અનાશક્ત યોગી 14 લોકમાં તમને પૂછનાર કોઈ નથી. તમારું સ્વરૂપ પર આ પરની ઈચ્છા છે આત્માને બધી ગાલે છે. નકર તમે સત્સંગના યોગમાં રહીને વિવેકી થઈ તો પરભાવથી શાંત થઈને આત્માના સ્વભાવમાં વિભાવથી છૂટા થાય. હું મને મૂઢથી કોઈ આવડતું નથી તો હું કેવું અને તમે અમે બધા છે કે એક પરમાત્મામાં રમવાવાળા ધર્માત્મામાં મેળે રમવાવાળા, કોઈ બીજું કારણ નથી. આ બાજુ ક્ષય થાય, આ ક્ષય થાય, આ ક્ષય થાય, પેલા ક્ષય થાય, આપણે ક્ષય થઈએ, પણ તમે ઓય ક્ષય ઓય થા ન માનતા. આ એ ક્ષય થાય ક્ષય થાય ક્ષય થાય ક્ષય થાય. આ જેમ આવે છે સદેહી ત્યાં ક્ષય થાય ક્ષય થાય કોઈ મેળે લાવે, પણ તમારી મારી જે ઓળખણ ભૂત દ્રષ્ટિની હોય પડે એ ખૂબ મારી નાખે. કારણ કે તમે નિર્મળ દેહથી દેહાથી ચેતન ચેતનના સ્વભાવમાં વિભાવમાં રહીને ભક્તિ કર્યો કશો મેળ નહીં પડે. સંસારમાં રહીને ભક્તિ કરી હોય વિભાવ ક્ષણ ક્ષણ અસ્થિરતા વિભાવિક મોહ એ જેનામાંથી ગયા તે અનુભવી ગુરુજી. વિભાવમાં રહીને ભક્તિ કર્યો તો એક મેળ નહીં પડે. તમે સ્વભાવમાં અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીર આ વિભાવિક છે. કારણ ચેતન જ્ઞાતા દ્રષ્ટા છે. જે વખત જો એ વખત તૈયાર તમારું સ્વરૂપ દન રાતિ ઘરમાં બાયણે ત્રણેય કાળમાં આ પૃથ્વી પર લય થાય તમારા સ્વરૂપનું ખંડિત કરનાર કોઈ નથી. તમારા બાપનું કોઈ જાય એવું જ નથી. અમુક કશું હોય બને ને બગડે કશું નથી. હધરેલું જ છે બધું. શુદ્ધ સ્વરૂપ જ છે, ભગવાન જ છે. આટલા ભાવોની સ્થિરતા કરીને એક ફેરો તમે તમારા સ્વભાવમાં ઠરો તો મોજ મજા કરે. પછી અનાદિકાળનું દુઃખ જુ 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 તમારું આમ દેખા દુઃખની જગ્યા જ નથી. અત્યારે સુખ પ્રતીતિમાં નથી આવતું પણ પછી દુઃખની કોઈ જગ્યા નહીં. ના આપણો અંતરનો સખો લાદે મોથું અલહે ને બધા અલહે. ના નાવડીને ખીલાવતા આવડે, ના આવડે, રમતા આવડે. પૂર્વ અજ્ઞાનભામાં ઉપસ્થિત કરેલું ક્રમ છે એ મેલ અનાયાસે વિષ્ટામાં પડી જા લુગડો બગડ્યો તો બગડ્યો. પણ શુદ્ધ નિર્મળ જળ હોય તો તે નાહી લો, ધોઈ લો, અવેરી લો. એવું શા હતું? નકામાં તો કોઈ ન હોય. તમને ઇન્દ્રની પદવી હોય, હોનાની મેલાતો હોય ને બંગલા હોય, પરધ્રમ છે, વિભાવિક છે. તમારો સ્વભાવ ચેતનનું સુખ સપનામયમાં નથી. એ તો કસની રેતીમાં મરઘલો દોડતો જાય ફેર પાછો નથી આવ્યો. તમે ખમાય હો, તમે સમ્રાટ હો, બુદ્ધિશાળી હો, ડાયા હો. જળભાવ રાખી અને ભક્તિમાં જહો તો અનંત કાળ રહો તારી ઉપરાંત થયા. પણ આ બદલો, ભૂમિકા બદલો. તમે તમારા ચેતન ચેતનના સ્વભાવમાં તમે આત્મામાં સતથી સત જણાય. અસતથી સતનો દર્શન કદીએ ન થાય. તમે ખૂબ જ માત્રવા દો, ખૂબ મજૂરી રવા દો, થોડી મજૂરી કરો, થોડી મજૂરી કરો પણ સહેજ તમે ડળી તમે શાંતિ કહો. તમે ફરી ફરી તમારું મૂળ એ ભગવાન છે. તમે એ મનવી ઉત્પન્ન થઈ અને આ બધું ઉપર હશે. આપણે બધા જે વાતો કરી જ્ઞાનીએ જે વાતો કરી છે એ વખત સમ્રાટ આત્મામાં રહીને કરી. આવું તો ઓમ ખાઈને સીડજો લબરું. દેવનું હોય, ઇન્દ્રનું હોય, રાજાનું હોય, રંકનું હોય, ફકીરનું હોય, બાદશાહનું હોય કે માતાનું હોય કે પુરુષનું હોય તો વસ્તુ જુઠ્ઠું જુઠ્ઠું. પેલા મારા સોરોની વાત કરીને હમણાં કે દાગીના હું લાવ્યો હતો આવડાવડા મારા સોરો હતો ઈડરથી શિવલો પહેણ અને સોરે અઠ લીધી ઘેર તો પૈસા કોઈ ને તે હોનાના દાગીના લાવ પાટીઓ 13 પોનડીઓ વાળો પાટીઓ. પૂછી જો આ ખોટી વાત બેસાને પૂછો. સોરો એકદમ ખુશી ખુશી થઈ જાઓ. હોનાનો સિંગાણી આટલી સાતી ભરાઈને રહો ને પહેરીને જોનમાં જો ને આવ્યો ને 10-15 જણ થયા ને ઓલે કહ્યું ને પેલે કહ્યું કે હા હે આ તો જૂઠું છે તાર બાબુ બોલાવાલા. એને એ સોરો હાસું કરીને મજા માંડતો થયો. એ સોરોને સામે નાખી દીધો અબળા લબરણી પડી. એમ તમે આ બધું ફેરો છો કે જૂઠાના હાસમાની ફર્યો ત્યાં સુધી તો બ્રહ્મનો આનંદ નહીં માણો. પછી જૂઠાનું જૂઠું માન્યું પછી તમે અડ્યો જ ન થૂંક્યો જ જોહો જ ને. આ મનને પૂજાના આશા કે આ બધું પરભાડું છે પણ દેવોનો બજાર છે. એને આપણે નિષેધતા નથી. આ બધું દેવોએ ઉપાયું છે પણ આપણે શામાં જવું છે? દેવોનો દેવ છે એ જવું છે. આપણું મૂળ સ્વરૂપ એ દેવો તમે તમારું સંભાળો. બાલજી કહેતા રમલાને કોઈ નહીં. હે દેવો તમે તમારું સંભાળો, રમલાને કોઈ નહીં. તાર જો સ્વરૂપ રમતા અલગ તલગ તો બધા પુરુષે આપણને પ્રમાણ આલ્યું છે. અને આત્મા આત્મા કૃપાળુ દેવ તો વળી સહેજ સ્વરૂપથી જીવ ભિન્ન નથી. જો કૃપાળુ દેવ પ્રમાણ આલ્યું છે માત્ર જીવનું ભાન નથી. કહો કેટલી વાત આપણને જાણીને સોખોટ વાળી
સહેજ સ્વરૂપથી જીવ ભિન્ન નથી, જુદો નથી. તો બધા શું કહે? એક સંકલ્પ થાય 14 લોકમાં જોણ થાય. જો સંકલ્પ ન કરો અને સ્થિતિ પેગ્ન થો તો આખા વિશ્વના દણી તમે છો સમ્રાટ. આવી જોઈન્ટ છે તમારા હાથે. એ મન તમે ઉત્પન્ન થયેલા બધા છો. આપણે બધા એના બાળ છીએ. 3 લોકના નાથના પુરાણ પુરુષ પરમાત્માના બાળ છીએ. એના ખોળે રમનારા છીએ. પછી ભાવિક ભાવ છે ત્યાં સુધી આપણે નહીં, એના પર નથી જતા. પરના ઉપર છીએ, સ્વના ઉપર નથી આવતા, નિજ આત્મામાં નથી આવતા. તન તમે અમે ખોડ ખાય છીએ. હા અમે કરીએ કરશમ ન છે. ખોંડું મેડું તો થઈ ગયું. ત્યારે જો કુદરત અને ઈશ્વરનું સંકેત ન હોય તો તમે અમે આટલા ભેગા બેસી કે આ કાળમાં આત્મામાં રમવું એ શિયા ધર્મની વાત છે. શું કહેવાય? તું એ જ ધર્મથી મોક્ષ છે, તું શું મોક્ષ સ્વરૂપી અનંત દર્શન જ્ઞાન તો વ્યાબાદ સ્વરૂપ. આ માર્ગની ગોબરો કોઈ ન કરતા. જો મેળાવડા નીકળો તો સાલ હે. જો મેળાવડા હોય તો આવીને તમારી વર્તી નિર્મળ કરીને પોતાના જીવનનું પરિવર્તન કરજો. બાકી મેળાવડા કરવાનું જો જીવનનું પરિવર્તન ન ચૂકે તો એનો કોઈ અર્થ નથી. આ તમે શું કહે? હાલ તમે જે હોબળો છો એ બાલની હોબળો. નિર્મળ વર્તી થાય, અહંકાર ટાઢો પડી જાય ને એ વખત તમે જે ફોન કર્યો અહંકાર આવે ને તમે બીજા થઈ જાય. આ તમે સ્વયં સક્કર પડી જાય. અને નિર્મળ આત્મા થાય એ હૃદય ગુહામાં ઊંડામાં અંદર તમે યોગ અને લાયક આત્મા થાય. ભગવાન ઇનામન એ ભગવાન. જુઓ તમારે કોમ મેળાવડા ન કરતા, ખાવા ન હોય તો ભીખ માગીને ખાવાનું છે. અમારે સારું તમે આ બધી આ કરો છો સગવડું. આ બધું એ ના સારું. આ મેળાવડો નથી. મેળાવડો તો આના દુનિયાનું મનનું રસેલું જે જગત છે પ્રકૃતિનું પેલીને વિહરીને આત્મા ખાતી જવા સમ્રાટ પરમાત્મા રમવા ધર્માત્માઓનો માર્ગ છે. જો આ માર્ગ છે આ થાય એની સિવાય ન પડે છે. તમે જો તાર શિયા પુરુષનું આ યોગ બર કોમ કરે. કૃપાળુદેવ બીજા મહાવીર અથવા તો રોમન હોઈ શકીએ છીએ એ શીતલામાં હોય પૂરું. એની સહી જગ્યા ગણે. આ વિશ્વનો ધણી તમને આધર્ય છે કે હું મોઢાથી ગુણ ગમ તો તમને એમ લાગે કે એને બાજુ પર રાખશે. પણ આ થેડીમાં મોક્ષ હાલવાવાળાનું મારે કરે લે સોદા રોકડિયા નથી ઉધારા એક પળના. એ પુરુષોનો આ માર્ગ છે. એટલે આ માર્ગે રહેવું હોય તો બધા પોતાના જીવનનું પરિવર્તન કરો. ઘરોડું હોય ગોધમજી હોય ખેડ હોય કે આ ગોમ હોય એના ગોમ હાથ લેવા દેવા નથી. અમે એના માટે અમે આ કરીએ છીએ. તમે એક ફેર જો તમને દયા નથી આવતી. તમે અમે કોઈ વાત વાપરીને છીએ એમ નહીં રહેવાતા. વાત નથી. આ વાત તો રોગ ધોઈ નાખીને શુદ્ધાત્માને પરમાત્મા અમરલુકમાં રમવા છે. પછી એક આપણે પરવાહ એવો કરીએ કે વાતો કરે કરો થે થારા બકવાને મેં મારે હું એમ તો નથી ને. આ બધું તમારું છે કે ને કરવાનું હોય હા સામાનનું જો પહેલેથી મેં તમને કહી દઉં. પહેલે આ તો તમને એમ લાગે કે મને લડે છે પણ હું લડતો નથી. વ્યવહારિક કામ કરવું છે એ અવ્યવસ્થિત મગજ હતા નહીં થાય. અવ્યવસ્થિત અડધું મગજ કામ કહેતા હોય આ કામ નહીં થાય. સારે ભાગે હરખું મગજ કરીને સ્થિર દ્રષ્ટિ કરી જે કામ કરવાનું છે એ કામ કરવા માટે કરવું હોય તો કરવાનું, ન કે કોઈ કરવું નથી. તમારે ડોહા થવાને આ પતાઈ જેવું હોય બધું ને મેરાવડા કરવા હોય ને મેરાવડો નથી. આ બધાના હરખા ભાવે પોતાના જીવનનું પરિવર્તન કરવું હોય એના માટે જે ભોગ હાલવો પડે એ ભોગ હાલવા સમર્થ હોય અને એ ભાવ પર ઉજમાં રહેવું હોય તો મેળાવડા કરો ને. કે આપણે તો કોઈ છે ને હું તો શું આ ના કહી તમને પહેલાં મેં હું કહી મેં કહું જુઓ ભાઈ તમે બહાર ફર કરો છો ભાઈના પાસે જજો ને ભાઈ સીધા રાખજો. તેને તો બસમાં 3 મેળાવડા નક્કી થઈ જાય જીતાબીના સમક્ષ. આમ તમે ફેરાઈને વાત લાવીને બોલો અમારી ધારા સેવી હતી. આ પહેલી સેવામાં ધારા રમતી હતી બાજુ. પહેલી ધારા સેવામાં રમતી હતી, આ ઉપરંભાવમાં રમતી હતી. આ એક ડખો લાઈને કરવાનું તો નથી, થવાનું નથી મેળાવડું. આ વાત આખીને એસી લાઈને મેલી હતા તો લાઈને મેલી. એટલે એવો સમય હોય એટલે કરજો. તમે કોઈ પઢા છો અખમણા છો અને પહેલું નક્કી કરી દીધું જીતાભાઈથી. જો અમે અજાણ્યા છીએ તમારા ઘરના ગોમના મોનવીના
નકર હું તો ગમવાની મનીને મારીને કાઢી મેળ્યો છું તો ફાર ફેર્યા હતો. ભાઈ જોણીતા એ જોણે કે ભાઈ આટલા ટકે શા કેટલા ટકાનું આ પેલું શું કહેવાય એની માલમૂરી કેટલી છે એ મેં સમજે. મારો રોમ રોમ આ પૃથ્વીનો પરમાણુ પરમાત્મા બધી એકતા થાય ને પછી કામ કરો ખરી. ને લગર ભાવ જો અદખોલો હોય તમે ક્રિયા કર હોય નથી મળાય તમે. અને બધામાં રોમ રોમ રુચિકર થાય તમારો આત્મા પરમાત્મા આ પૃથ્વીનો પરમાણુના બધા જીવ એક રસ થાય પછી ક્રિયા થાય કોઈ જગ્યાએ તો કરો અને ન થાય નથી કરો. ન ખાલી ટાપટીપમાં તો હાસ્યામાં મરી જવાનું. તમને એમ લાગે કે આટલું આ કગરાવા કી છે પણ હું કગરાવા નથી કહેતો. ભાવની પરિપક્વતા ન હોય તો આ ક્રિયા બધી નિર્થક જાય. અને રોમ રોમ રુચિકર આ પૃથ્વીના અને બ્રહ્માંડના દેવો છે એ બધા કબૂલ કરી દો ભગવાન પ્રસન્ન થાય એ વખત ક્રિયા કરીએ એ ક્રિયામાં પરમાત્મા રહ્યું. એમાં તમને જોડના અને મને જોડના અને બધા કરનારનો હિતકારી થઈ જાય. પણ કોઈ વાત બેરી બેરી ઊભી કરેલી હોય એ એક હતો તુલસીદાસ કરીએ એક તુલસીદાસ હતા એક હતો વાણિયો તો વાણિયો કોણ થઈ ગયા વાણિયો હાથ માઠ લાગે એને વસન વાળ્યું કે ભાઈ જો તું આવ્યો તો ભલે આવ્યો આ ભાલો લઈ જા ફળવાનું વલ્લાનું ઝાડ છે એ વલ્લાના ઝાડ ભાલો રોપી અને તું ઉપર પડજે તારો મોક્ષ થઈ જાય. અમે ઓનો તો પૈસા જોઈ આ તો તમે અમે ક્રિયા કરીએ છીએ કે પણ ભગવાન જોઈ નો માર્ગ છે તે પછી ભાલો રોપીને ઉપર સડે ને પછી સડીને ઉતરે કે મારે હું મરી ગયો તો મોક્ષ કેનો થાય. આ બે સાને ઈજુબુને કહ્યું કે તારું હું કાઢી નાખેલું મોક્ષ થાય. પછી કે મારી ભાઈ મારે મોક્ષ શું કરવું છે મારે હું ન હોઉં તો પછી મોક્ષ શું કરવું છે. એમ પેલો વણ્યો કે મારે હું મરી જાઉં તો પછી મોક્ષ શું કરવું છે કે હું હોઉં તો મોક્ષ ખરો પણ હું મરી જાઉં ને પછી મોક્ષ શું કરવો છે જે સડીને ઉતરે એવા મેં આવો લાઈવ ગોરા પર સડી જોયું તો એને બધું અજાયબ લાગ્યું કે ભાઈ તું ઓમ શેમ કરે છે. અરે કે ભાઈ મારી વેદના કોઈને કહેવાય આવી નથી. તો કે પણ તારે હું એવી વેદના હું આવી પડ્યું છું. તાણે કે હું જો તુલસીદાસ પાસે હું જો વરદાન માગવા અને એ અણે વરદાન મને આ આલ્યું કે આ ભાલો રોપી અને ના ઉપર જો તું પડે તો તારો મોક્ષ થઈ જાય. અમે હું મરી જઉં તો મોક્ષ ને મારે શું કરવાનું. એટલે કે હું વિચાર કરું છું ઉપર ચડું છું અને પછી પાછો ઉતરી પડું છું. મારા ઉપાધિ આવી પડી છે આ વસનને મારે શું કરવું. બસ પેલો તો સમજ્યું કે બોલ તારે પૈસા જોઈશે. હા પૈસા તમારા જેવા ભગવાનને કે જો 1000 રૂપિયા રોકડા છે ને આ ઘોડો 1000 આ બે તને આલું અમારું બખ્તર બધું આલું લે જો ચાગી થઈ ગયું એ શીતલામાં ચાગી થઈ જાય છે. હવેથી ઉતરી પડી. ઓહો કે તુલસીદાસ ભગવાનનું વાક્ય. અરે ખેર કે કોને શું કરવું છે મોક્ષ તો મારું સ્વરૂપ છે. આ તો ગોડું છે આ કે મારે પછી મોક્ષ શું કરવો છે પણ મોક્ષ તો મારું સ્વરૂપ છે. પછી આ રોગને શું કરવો છે. રોગ ઉતારી નાખીને સડ્યો ને ઉપર સડ્યો ને પેલો તો ઈ હતો અને વાદળ ખાઈ ગયું. દાળ ને ફોતરો જુદો અહંકાર મરી ગયો મરવા તૈયાર છો કે શરીર આ બધું હોય ને હું કરતા ને ભોગતા મટી ગયો આત્મદશા પ્રગટી ગયો. એ તમે અમે કોઈ ક્રિયા ભગવાન માટે કરો. ક્રિયા કરો તો જે માર્ગ છે એ માર્ગે જવા મરો તો અમરાપુરમાં જવા કરો. પછી લૌકિક ક્રિયા કરીએ તો નૌકા નિવેડો આવતો. આપણો આત્માનો ઉપયોગ છે એ નારાજ હોય તમને કાઠું પડે મારી વાણી લગે કાઠી પડે તમને પણ તમારો આત્માનો ઉપયોગ ભૂલી અને લૌકિક ક્રિયાની રીતે આ ક્રિયા કરે તમને પાપ લાગે. જુઓ આ માર્ગ છે અમરલોક જવાનો કર્મ છેદી આવરણ ભેદીને આત્માને પરમાત્મા જવાનું છે ને આ માર્ગને તમે જો આ વિષયોનું વીજ છે અને ભૌતિકમાં માઇક ખરીદી મળે હો તો પાપ લાગે. અને જો તમારી વર્તી આ રોગમાંની ધોઈ લઈને શુદ્ધાત્મા પરમાત્મામાં જવાની આવી તૈયારી હોય પછી જેટલા તૈયાર થયો એટલા ખરા. અને જાણે તમને હૃદય ફાટે ને હોદા ઢીલા થઈ જાવ ને રોમ રોમ જાગી જાય ને કે હે પરમાત્મા મને તી શરણે ન લીધો મને તડસોડ્યો એવો વિરહનો ભાવ થાય પછી ભક્તિ થાય કે એ વખત ભક્તિ તો ઓ મોયથી ફૂટે. જમીનમાંની પાણી ફૂટે કે જેમ ભેજો ફરતો ને વરહાત વરહે અને પાણી જેમ તરી જાય જમીનમાં એ મોયથી ફૂટે. આ કોરું મોરું હતું
કુરમુરો હોય શેરવાળાનું નામ લીધું એટલે શેરવાળાનું માઠ લાગે તો ભલે લાગે કહો તો પણ કાયમ છીએ તમે કહું હું મારી જાતની વાતો હું તમને આ વાતો કરું હું આત્માથી બહાર મારું તમને શું લાગે જો આ તો આમ વેદનનું છે તમે એમ કાયમ રહેવાના નથી પહેલાં નહોતું અત્યારે બાપજીનો અનુગ્રહથી છે નિકાલ નથી પણ આટલામાં જે ના એટલા ખરા તો જીવનનું પરિવર્તન કરી અને વૈષ્ણુ કારણ છે એને ધોઈ નાખ્યું પ્રાંતિ આટલું જ ખરું તો નકર તો પાછું પરવાહ હેડી જાય એટલે દરેક જીવને કાળજી જોઈએ પોતાના જીવનની દરેક જીવને કાળજી જોઈએ ભક્તિ કરનારના વ્યવહારના બધાને પેલા ફરે મી ગરોડાવાળા પેલા કયા થાવ હું ગરોડું સોરીવાળે બે ભોળો ગમ પૂછો ભાઈ કહ્યું એટલે હું એના પરથી કહ્યું ભૌતિક મોહ વિશે પૂરપણ ઓમ ગોડું ને ભૌતિક મોહ વિશેષ હોય એ આત્મા પરમાત્મામાં અંતર્ધાન ન થઈ કરે એને મિલતા ખૂબ વાર લાગી જાય બહારનો રાગનો મોહ હોય એ આત્માને નિર્મળ થઈને અંતર્મુખી થઈને દાસત્વ ધારણ કરીને ખૂબ વાર લાગી જાય યોગને લાયક આત્મા હોય ને તો વાર નથી બધા જીવોનો એકદમ રાહ સડી જોવે પડના ઉપર તે ભાઈ કી કહે તમને હું ભાવ મારો ગરોડાને પ્રત્યે સેવ તમને ખબર છે ગરોડાનો કૂતરો અને ગરોડાની ભૂમિની ધૂળ પરમાત્માની સાક્ષીથી હું કહું છું કે એ ધૂળ મારા માથે ચડાવું ગરોડામાં જઈને એની ઉતરીને એની ધૂળ મારા માથે લઈને એ શરણોમાં લૂંટણ કરવા સારું હું જોઉં છું જો ભાવ હશે પણ જીવોનું વલણ જે બાહ્યમુખી હોય એ કોઈ ન કહેવાય ત્યાં શેડ છે એ શેડ પેલા મહારાજે કહ્યું હતું શેરી શેડ એ કે જમીન ના આપલા બસ લટકશે દાદા ગુરુ ને ગોપાલગીર જેતા બદ્રી એની વાત કરી તાર પુણ્યના કારણથી ભગવાને આપણને વસ્તુ મળી હોય એ તો ખૂબ ઉતરી કરું પુણ્યના સાધનમાં જો મરી જાય તો જા મારા બાના પત્તો ન લાગે પુણ્યનો સમય આવે એ વખત જીવને ખૂબ આ બાર નો હોય ભવા કે એ વખત ને બધું રોગ જોઈ નાખીને આત્માની આત્મામાં ડૂબી જવું પડે નકર આ રોગની માર્યો કદીએ ન છૂટે પુણ્યના ઉદયમાં જે છૂટવું એ તો પૂર્વની ભક્તિ વધુ છૂટે નકર પુણ્યના ઉદયમાં બે ભાવ અભ્યવસ મેં બળાવું મને કોણ પૂછનાર હું કરું એ ખરું ને સંકલ્પની સિદ્ધિ થાય ખરું પુણ્યનું કારણ હોય વાણી મારા પુણ્ય હોય વાણી મારા સંકલ્પ કરો તો વટાઈ ખાવાની ભક્તિ થાય તમે જે સંકલ્પ કરો બધું મળે પણ એ ભક્તિ નથી એ તો વટાઈ ખાવાનો વેપારીઓનો ધંધો ભક્તિ તો છે કે હે પરમાત્મા તું અને તારું તું શું હું નથી આ બધું વિશ્વ તારું છે બસ તમારું સ્વરૂપ છે સ્વતંત્ર થઈ ગયું અહંકારથી સ્વતંત્ર થાય સ્વતંત્ર નથી હું મરી જાય મરીને જીવે આત્મા સ્વરૂપ થાય સ્વતંત્ર એ કોઈના પણ જામા કાળના પણ જામા અને કોઈ આત્મા બધાના પર સંભાળ કેવળ જ્ઞાની આપણે કૃપાળદેવને હતા એ સ્વતંત્ર હતા તમે સંસારમાં પરતંત્ર ગમતા હો પણ એ સ્વતંત્ર હતા શું કે સ્વરૂપમાં હતા તમને કોઈ નિયમ લાગે કે રાતનો વેપાર કરવાનો ગ્રહ આશ્રમ સ્વતંત્ર તો કે હા સ્વતંત્ર છે જોતું કેવળ જ્ઞાનનો બાવટો ફરકતો એમ જ્ઞાની પુરુષો અભિમાન કરે તો સ્વતંત્ર નથી અભિમાન આ મરી જાય આત્મા શુદ્ધ સ્વરૂપના ભાવ ઉપર આવે ને તમારો દિવસ બધા લે એ સ્વતંત્ર અનુભવ કરે બસ મજા કરો ને કે આ પુણ્યના ઉદયમાં તો ઘણા માર્યા જાય આ મેરાવડા કરો મનની ખાતર કોઈ પગલું ન ભરતા અભિમાનની ખાતર ને બાયણે વાહ વાહ કરવા ન ભરતા થોડા તો થોડા કોઈને તો કોઈને પોણી તો પોણી ધૂળી તો ધૂળ ભગવાનને અર્પણ કરતી વખતે રૂંગું આવે આપણને ભગવાનને અર્પણ કરે એ વખત એની રોમ રૂંગું આવી જાય કે હે પરમાત્મા હું તારા ઋણમાં મુક્ત કર તારું તું સંભાળ હું તારામાં લીન થઈ તારું જીવ તું સંભાળે જો આ જીવ તને દીધો આ તારો દીધેલો ચેતન આત્મા તને અર્પણ કર્યું કૃપાદેવ આત્માર્પણતા કહી આ તો બધું છે તો બધું જ છે આત્માર્પણ કરી શકે એ જગ્યા ભગવાન એને કથનથી કી એવી નથી અહંકાર હોય તો જગત ઊભું છે
થોડું મોટું કળશ કાટ કળશ બધી દાગીના કળશ એટલે દરેક આત્માના ઝીણવટથી તમે મારા છો અને હું તમારો છું. એટલે તમે મને ન કહો ને હું તમને ન કીધું તમે મારા તમારા કહેવાય. તમે મને કહો અને હું તમને કહ્યું તો હું કહ્યું. આત્મા અને પરમાત્મામાં જો અંતરાય થતી હોય એ વાત કહેવાની. આત્મા અને પરમાત્મા મય થવામાં જે અંતરાય કે આવરણનું કારણ કે આપણને રુદ્રનું કારણ થતું હોય એ વાત તમારામાં નહીં કહેવી, મારે તો મને કહેવી. એ કારણ ભેગા છે ધર્મના મેળવું તો ભેગા થઈએ છીએ. આ પુરુષ એટલેથી આવ્યા પછી શેના માટે આવ્યા? આપને શું કામ કરવાનું છે? વિવાહ માંડવાનો છે? આ ધર્મ ન મેળે મસ્ત ફકીર થઈને સ્વરૂપમાં લીન થવા, ઝૂકી જવા, જીલવા. મસ્ત ફકીર બધા આ વિશ્વ નું છે બધા. જો હું તો ઉતારો ખોડો છું. એમ તમે અમે ભેગા છીએ. ભૌતિક સાધનો તો બધો નથી, ઘણું છે ને ની હોય તો ભલા અમારે એ ખાવું જેટલું આપણે ખાવું એટલું તો મળે કે પણ નિર્મળ તો થવું પડે. મૂકેલું ખાવાનું છે તાર પૂંછ છે તાર પાસે આપવાનું છે. તમને કાઠું તો પડે. હું વાત કાવું શીડી કીધું પણ તમે આત્મામાં રમો. તમે આત્મા એ રોગ તો ધોઈ ન પકડે. ઘરની ગોમની જ્ઞાતિની નામની રૂપની એ તો રોગ છે. હું જ છે મેં બળા હું એ. અરે હોય શોધ્યું તો તો રાવણનો ભાઈ છે. તારી હોડમાં અરે તો હોય તો ઉઠાડી કાઢી મેં. જે દાર તમે અનાજ કાઢ હોય તો ત્યારે બધું હુનું પડે, ખાલી પડે, શાંતિ આવી જાય એકલી. રાવણ મુવો નતો ત્યાં લંકામાં શાંતિ નથી આવી. રાવણ મુવો તપોવનની શાંતિ લંકામાં રહી છે. તપોવનની શાંતિ લંકામાં ને જો એ નગરી લાયથી બળતી છે. ને અત્યારે આ કડીકારનો સિંહ એવો હશે જે તમે આ માર્ગનો આશ્રય કરાવવાના હામેણ વગર કહો દેવતા બળવા જેવું છે. બાયને વોશ કરશો ને એક વાત કરશો દેવતા છે ગમે એવું છે એને ઘણાવાના વર્તમાન ઉપર આવે. ભૂત ભવિષ્યના જો સવારે હો તો આ માર્ગ નીરો. આજની તારીખમાં હું જોઈએ છે સંભાળી લો. આજે હું કરવા આવ્યા છે સંભાળી લો. આજે હું કરવા જીવો છો મનુષ્ય અવતાર માટે સંભાળી લો તો ટૂંકું ટચ થઈ જાય. ઢુકડું ભગવાનની વાત ઢૂકી જાય. આત્મામાં આવી જાય એ પરમાત્મા હાથ શરૂ થઈ જાય. બીજો બધું ઢગ છે. ઢગ છે તમે એમ તમારે ખાવા પીવા કોઈ નથી તો ઢગસે કરો છો એટલે નહીં શોભતું હોય પણ હું તમારા બધાના પાહાથી લઈને ઢગ કર્યો ખાઈને. ખાવા તો મને મળે છે જે ન દેખાતું હોય ન જ ન હોય. એમ થાય કોઈ નહીં એમ કે ભાઈ હા કોઈ મજૂરી કરતું નથી, કોઈ 12 મહિના સારું 6 મહિના 8 મહિના બાયના રવડાની ઘેર રહેતું નથી પણ તૃપ્તિ લાવો. તમે તમારા આત્મામાં તૃપ્ત થો. આજે તમારા માટે 3 લોકોનો નાથ ભગવાન ઉભા છે. ભગવાન ઉભા છે. કાલ જે થવું એ થાય ને આ બધા દેવો તમારા માટે ઉભા રહેલા છે. એવું તમે હૃદયમાં ધાર હો તો વર્તમાન ફરે. આ ભાઈ તો પૂછી લો આ ભાઈ તમે શાના છો ભાઈ? તમે શાના છો? શાના છો ભાઈ તમે? આટલાથી વાત તમે જો ના આવો વ્યવહાર કરો તો આબુ તમારે ખડું પડે. અને જો એને મૂળ પૂછો કે તારું પાકુસર નામ લાવો. તમારું પાકુસર નામ શાના છો? પાકુસર નામ કોણ છો તમે? શાના છો? પાકુસર નામ આલો જાય કે ત્યાં સુધી જૂઠું ફરે જાય. અને મૂળ વતન સંભાળો તમારો આત્મા એ શાનો છે? કોણ છે? અન અને કોઈ 3 કારમાં હોતો એ દિવસે જવાબ ન આલના છે. પણ એ મને કે હું આ છું ના આપણે મન લે કે આ છે. આટલાથી કે તમે ભક્તિ કહે બધી ભક્તિ જૂઠી પડે. અને પેલું મૂળ દેવ છે ચેતન ઝરહળ જ્યોતિ નિર્વિકલ્પ જે આત્મા શુદ્ધ બુદ્ધ એ દેવ છે. એ દેવ જાગૃતિમાં અને એ ભાવ જાગે તે દ્વારા બધું જૂઠું પડી જવાનું. રવાનું ખરું જૂઠાના ધર્મ પાળવા પડી હાસો છે તરીને ચેતનના સ્વભાવ વિભાવ છે. આ બધો કસરો છે કસરપટ્ટીઓ. રોગ રગડા જલ ગયા મચ્છિયા હોઈ ગયા સાપ. એ કોક ભજન મારે કહ્યું છે કાદવ કચરા જલ ગયા મસીયા હોઈ ગયા સાપ. એ જે થઈ જાય કે તમારું શુદ્ધ સ્વરૂપ છે સમ્રાટ અદ્ભુત આદિ અનાદિ 3 કાળમાં રહેવાવાળો આત્મા પરમાત્મા. પૃથ્વી પલ્લે થાય આ બધું સૃષ્ટિનો નાશ થઈ જાય. સૂર્ય ચંદ્ર નાશ થાય પણ એ બધું તમારા મનમાં એ પત્તો નહીં મેળવો. હાસ્ય ભક્તિ નથી, નકલી છે.
તમારું મૂળ સંભાળો, તમે કોણ છો? કે એ આત્મા. ને તમારું કોણ છે? હોય તો પરમાત્મા છે. આ બે છો એ આ બધું ક્ષણ ક્ષણ અસ્થિરતા, વિભાવિક મોહ એ જેનામાંથી ગયા તે અનુભવી ગુરુ. શુદ્ધતાનો ભાવ રહે, શુદ્ધતા ધાવે વિચારે, શુદ્ધતામાં કેલી કરે, મન સ્થિર વહ અમૃત ધરાતો. શંકા મટી જાય. એ જ ધર્મથી મોક્ષ છે. તું સો મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તું. હવે આ બાદ મોક્ષ એવું કહો છો ને અત્યારે તો ઘણા તો કીશ કે મોક્ષ નથી, પણ એને આપણે શું કહેવા જઈએ? પોતે વિચાર છે તો તારે ખબર પડશે. ચાલો આત્મા છે મોક્ષ સ્વરૂપ. મોક્ષ તો એ છે. તું તને ઓળખી મોક્ષ, તું તને ઓળખી એટલે મોક્ષ છે તારાથી. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીં વાત. જે જે કારણ બંધનો તે બંધનો પંથ, તે કારણ છેદક દશા મોક્ષ પંથ. મૂર્તિમાન મોક્ષ એ દશાના પુરુષો મૂર્તિમાન મોક્ષ થયા. જો તમને અજીમ હોય તો મોક્ષ દુર્દશાની વાત, પણ કૃપાળદેવ એમ કહેશે કે અમે મોક્ષ સ્વરૂપ છીએ. જો મોક્ષ નથી એમ કહીએ તો અમે જૂઠા પડીએ છીએ. ખબર છે તમે ઓછું છે? અમે જૂઠા પડીએ છીએ. માટે મોક્ષ સ્વરૂપ તો અમારો આત્મા છે, નિકટ મન વર્તે છે. મોક્ષ તમારે નિકટ વર્તે છે. કારણ તમે અમે બધા નિર્મળ થઈને આત્માઓ થઈને પરમાત્માની આરાધના કરો. દેહાભિમાન ગાળવી નાખો. બાહ્યતમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય, પરમ પુરુષ તેને કહો સરળ દ્રષ્ટિએ જોઈ. ગ્રંથ ગ્રંથિમાં ફર્યો કાંઈ તો ભક્તિ નથી. એટલે નકલી છે, રોગ ફેદવાનો. એ મૂળ થટ્ટોશોકની ભક્તિ છે. ત્રિકાળ જે ભક્તિ છે, એક હોય ત્રણ કારમાં પરમાર્થનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ. આવો જે ત્રિકાળ માર્ગ છે, આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં માર્ગ ભેદ નકો. આવો જે માર્ગ છે એને તમે વ્યક્તિગત બનાવો, સંકોચિત લગરમાં કતિ રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. પામ્યા એમ અનંત છે બાકી જેને નિર્દોષ. જો ઉપજે સુવિચારણા, આટલી ભૂમિકામાં કેટલું બદલાય છે એક જ વાણીમાં. ઉપજે સુવિચારણા તો પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાનને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. તમે અમે બધા ભગવાનનો તત્વ ભગવાનનો માલિક ભગવાન છે. આપણે ભક્તિ કરીને માગી લીધો છે, પાછો ભગવાનનો મૂકી દો તો આપણે છૂટા થઈ ગયા, ભગવાનમાં લીન થઈ ગયો. આ ભવનમાં માગી લીધું છે અને ભવન આત્માનું પ્રગટ્યું તો પાછું એ નિર્ણય કરી દે તો આપણે છૂટા થઈ ગયા. પણ એ તત્વો ઊન મારું કરીને પકડીએ છીએ એટલે આપણે દેવાળિયા છીએ. આપણે સોર છીએ. કેના? ભગવાનના સોર છીએ. પાણી, પવન, ધરતી, આકાશ, સૂર્ય, ચંદ્ર, આ બધા જે તત્વો, આ દેહ પણ દોનમાં આવ્યું છે. માલિકની જાણ મરજી થઈ ત્યારે મનુષ્ય સરખી દેહ ગણીએ. એના માટે આ દેહની એક જ કોણ કરવાનું, આત્માને પરભાવથી શાંત થઈને પરમાત્મામાં જવું આ દેહ છે. આ દેહનો તમે ગેરઉપયોગ કર્યો તો તમને રોમ પાપના આ ધરતી પર ન મારે તો તમને પાપ લાગે. ભગવાનને દગો દીધા જેવું કોમ થાય. ભગવાને આપણને આ દેહ દીધો છે, આ કરણ તારણ દેહ છે. પરભાવથી શાંત થઈ પરમાત્માના તત્વો છે એના આપણા ધણી અહંકારથી થઈને રસાયું છે બધું. પાછો અહંકારથી શાંત થઈ પરમાત્માના તત્વો પરમાત્માનો દાસભાવ અર્પણ કરો તો ભગવાનના સાઈડે થઈ જવું, ભગવાનમાં લીન થઈ જવું. ભજી ભગવંત ભવંત લો. ભવનો અંત લેવો હોય, જે તમે સુખ ઈચ્છો છો એ સુખ પ્રાપ્ત કરવું હોય, આ જે ભજનો ગવાય છે એ ભજનોનું લક્ષ્ય આ છે કે તમે નિર્મળ થઈ પરવસ્તુના ધણી થયા છો, પરના ત્યાગી છો ને નિજ સ્વરૂપમાં આવો. નિજ સ્વરૂપે જરહર જ્યોતિ ચેતન શુદ્ધ ચેતન રૂપ અજર અમર વિનાશ અને દેહાતીત સ્વરૂપ એવા આત્માઓ છો, અંશો છો, સિદ્ધોના માર્ગે જવાવાળા છો, પરમાત્મા સ્વરૂપ થવા વાળા છો. મનુષ્ય અવતારની મૂડી ભગવાન જે આપણને મોખવાલો છે, સત્સંગનો જે જોગાલો છે એ ખરેખર આ આવરણ તિમર તોડી અને આત્મા પરમાત્મા સ્વરૂપ થાય ઉધરો લોકમાં જાય. આ નેસા લોકમાં જતો આત્મા, સ્વરાશીના માર્ગે જતો આત્મા સત્સંગના યોગમાં આવીને નિર્મળ થાય ને અભિમાન વગરનો થાય ત્યારે દિશા ઉકલે કે હું કોણ અને આ હું.
હું કોનો ધણી થઈને શો વળગ્યો છું? આ પારકા ઘેર પાણી કરું છું? હું ચેતન આત્મા હંસ. હંસને તો મોતિયાનો ખોરાક હોય, તારા બગલોનું ખાવું પીવું પહેરવું ઓઢવું ના રંગરાગમાં બોલવા પડ્યા છે. આ તો બગલા ભાવ છે. વિષયોનું વિષ પી અને આપણા આત્માને મલિન કર્યો છે. તો સત્સંગમાં જે આત્મા જાય એ દિશા ઉકલે તો હું કોણ છું? અનાદિકાળની ભૂલ, આ સૃષ્ટિ રસોણીકાળની ભૂલ. તમારા મારા પાસે આજની ભૂલ નથી. આ સૃષ્ટિ રસોણીકાળની ભૂલ હેડે છે અને આપણા પરિસ્થિતિમાં ફરીએ છીએ. પણ અત્યારે ભગવાન આપણને સોને ચાલ્યું હોય, પૂજા કરવાનો ભાવ થાય તો કેવળ જ્ઞાની થઈ ગયા પુરાણ પુરુષ, એને ખોડા આપણે બેઠા છે. એ પુરુષની સેવા કરવાની, એની પૂજા કરો તો આખા વિશ્વની પૂજા કરે. ગુરુ પદ પૂજતો સૌદ લોક પૂજાય, શિવ વિરંસી શારદા ગુરુ તણા દશગાર. ગુરુ પદ પૂજતો સૌદ લોક પૂજાય. એ કેવી રીતે પૂજાય? જે આત્મા નિરાવરણ જીવના શિવ નરના નારાયણ અને પુરુષ પુરુષોત્તમ ગુરુ એ ભગવાન સ્વરૂપ થયા હોય. જેમ જનકના ગુરુ હતા અષ્ટાવક્ર, પણ દેહથી વિદેહ હતા. તારે જનક સુખદેવના ગુરુ થયા પણ વિદેહી હતા. તારે સુખદેવ પરીક્ષિતના ગુરુ થયા પણ દેહથી વિદેહ હતા. આ દેહના પરિણામે છૂટા થયેલા હતા. સૂક્ષ્મ દેહ લય પામીને શુદ્ધ સ્વરૂપ આત્મામાં લીન થયેલા. સ્વરૂપ સ્થિતિ ઈચ્છા રહિત વિશ્રે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ સ્રોત સદગુરુ લક્ષણ યોગ એની સ્થિતિમાં રહેતા હતા. તારે પેલાના પજામાના બહાર કાઢ્યા. બોધેલો બોધે, છોડેલો છૂટે. તારે એ છૂટા હતા તારે બીજોને મુક્તિ આલી છે. તો આપણે જો એ માર્ગે જવું હોય તો એવી દશાના પુરુષોનો શરણ લઈ અને એમાં દાસત્વ રાખો. આપણે બધા એ પરમાત્માના જીવ છીએ. તમે અને અમે બધા આ સભામાં બેઠા છીએ, પણ આ અત્યારે કોઈ જુદું રમી રહ્યું છે. તમે ને અમે જે અનાદિકાળથી માણસો એ તમે અમે નથી. તમે અમે અંશો છીએ, આત્માઓ છીએ. આજે તો આપણે મોક્ષના કિનારે બેઠા છીએ, મોક્ષ સ્વરૂપમાં બેઠા છીએ. ધર્માત્માઓના મેળે મળવા આવ્યા છીએ. ધર્માત્માઓ આત્મા પરમાત્મામાં જાય ધર્માત્માઓ કહેવાય. અને જે આત્મા ભવન વગર કર્મ કરીને 84 માર્ગે જાય એવા ભલે મેળાવડા કરતા હોય, પણ એ ધર્માત્માઓનો માર્ગ નથી. એ 84 માર્ગ છે. ત્યારે ધર્માત્માઓનો માર્ગ કે હું ચેતન આત્મા સચ્ચિદાનંદ આત્માના બધા આત્માઓના બધું પરમાત્મા પરમાત્માનું પરમાત્માને અર્પણ કરે. એના હમન તુમ દફતર ગુમ મન વસન અને કર્મ. આત્મા હું આત્મા છું. આવા ધર્મ ધ્યાન ઉપર રહી અને વસન બોલો તો પ્રિય ને હિતકારી ત્રિકાર વણી આત્માનું 3 લોકનો નાથ બોલે. આવું વસન બોલો તો એવું બોલો કે તમારામાં આત્મા સકળ હંસમાં રોમ અમારો રોમ બનો કોઈ ઠોમ નથી. પંડ બ્રહ્મમાં જુઓ તપાસી રોમ સમોવર કોઈ નથી. આવો શુદ્ધ ભાવ કરીને વાણી બોલો, વસન બોલો. તો શરીરથી કર્મ કરો તો આટલા પૂર્ણ પરાયેલા દેવો તમે હંસો ઉડી જાઓ એવા. આ દેહ અમરાપુરમાં જાઓ એવા આત્માઓ ભીખ માગીને ખાઈ પડે તો ખાજો, પણ બીજા આત્માને દુભો એવા કર્મની પ્રતિજ્ઞા લેજો. ને એ પ્રતિજ્ઞા નહીં લો ત્યાં સુધી આ ધર્મ ન માર્ગે તમે નહીં જાઓ. ગમે એવા જબરા હો, ગમે એટલા બાહુસો હો, ગમે એવા સોળા હો, સુરા હો, રાજાઓ, ઇન્દ્રો, બધા ઘણા પૂરવાળા તો આત્માઓ હતા. પણ જે વર્તમાનનું આવરણ તારતા ન આવડ્યું એ બધા 84 ફરે છે. ઊંટ થઈને, પાડા થઈને, ઘોડા થઈને, ગધાડા થઈને, જાળ થઈને, પશુ થઈને, પંખી થઈને. આમાં કોઈનું નહીં ચાલે. હું હોય બેઠો એટલે ભગવાન મારી પરમાં બદલાખી વાત થતી. હું અત્યારે કર્મ ભૂલ થાપ થઉં. અરે ભરત રાજા દેવોનો રાજા ઇન્દ્રની જગ્યા પર હતો. ભરત ચક્રવર્તી ઋષભદેવનો પુત્ર. તો કર્મમાં ભૂલ ખાધી તો જો હરણીમાં હર લોભા થયો. નહુષ રાજા દેવોનો રાજા ઇન્દ્ર હતો. કર્મમાં ભૂલ ખાઈજો નાગરીઓની માં જવું પડ્યું છે. કારણ કે તમે બધા નિર્મળ આત્માઓ છો અને પરમાત્માના છો અને અંશો છો. હંસ થઈને જીવો. અરે મનુષ્ય અવતારમાં વિષયોનું ન બદલાય તો બદલાય છે. તમે અમે જીવનનું પરિવર્તન શાણ કર્યું. ભક્તિ કેનું નામ કહેવાય? મનુષ્ય અવતારમાં સતને સત સમજે અને અસતને અસત સમજે. અસતને અસત સમજીને છોડી દે અને સતને સત સમજીને સતનો સ્વીકાર કરે. એનો ભક્તિ એનો અંતરનો મળનાશ થઈને એ આત્મા પરમાત્મા સ્વરૂપમાં લીન થાય. આમાં કોઈ હંતાડેલું નથી, જો કેલું નથી.
શરીરથી કર્મ કરો તો કોઈ આત્મા ન દુભાય, કોઈ ન દુભાય એવી નિર્મળ વર્તીને શુદ્ધ ભાવ રાખીને શરીરનું કર્મ કરો. તમારો પુન તો અઢળક. તમે જો તો મેં થઈને વરસે તમારું પુણ્ય હે એ વરહાત ઇન્દ્ર વૃષ્ટિ કરે છે. એમ જો તમારું પૂર્વનું પુણ્ય હે તો આવીને વરહવાનું. એટલે સ્થિરતા અને શાંતિ રાખી વર્તમાન ક્રમ સુધારો, શરીરનું ક્રમ અને માનસિક ક્રમ. દરેક આત્માનું હિત ઈચ્છો. અરે ઈર્ષ્યા તો દેવતા છે દાવાનળ, વગર દેવતા એ બળી મરવું એ ધર્મ જો રજાનો રહ્યો તો ભગવાનના માર્ગે નહીં જવાય. ઈર્ષા અને દેવતા એ બે બરોબર છે. દેવતા હોય એ તો દેવતાથી બળાય ને એક જ ફેરો બળાય, પણ ઈર્ષાથી બાળેલો ભોગ બળેલો એના તપનો નાશ કરીને એક ઇન્દ્રિયમાં જીવ જાય. ગમે એટલું પુણ્ય હોય પણ બીજાનું હારું બાળીને ઈર્ષા કરે એ આત્મા કદી ન થાય. અને જો એક તરફ જો ગવાઈને જવું પડે તો તમે હવે બધા નિર્મળ આત્માઓ ભગવાનને ખોળો છો, ભગવાનના જીવ છે. ભજી ભગવંત ભવંત લહો. કૃપાળદેવ કહ્યું છે કે તારે વધારે જોડવા નથી જવું, તું તને ઓળખ. હું પૂર્ણ છું ક્રોધી થયો છું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા તે રાખું કે પરહરું. એનો વચન કોનું સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનું કથન માનો તેરે જેણે અનુભવ્યું. આત્મતારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મા સમદ્રષ્ટિ જો આ વચનને હૃદયે લખો. તમે જે ભક્તિ કરવા નીકળ્યા છો ને ભગવાનના દર્શન કરવા નીકળ્યા છો એ બધી રીતે તમારા આજુબાજુ જેટલા જીવથી મળે જેવું સચ્ચિદાન એના ઉપર તમે વર્તન નહીં સુધારો ત્યાં સુધી તમને આ ભક્તિ નહીં ફરે. આપણે બધા ઓય આવીએ છીએ એટલી તો બધા સિદ્ધ થઈ જઈએ છીએ, પણ આ ભાવ તમે જો વહ્યા છો, જે ખૂંટા બંધાણા છો એ ખૂંટા થકી આ ભાવનો ઉપયોગ કરવાનો છે. ભજન શું ફળે કે તમે સત્સંગના મેળામાં જઈ અને જે બોધ વાપરો અને પોતાના જીવનનું પરિવર્તન કરો એ તમારા આશ્રમમાં ઉતરે. જો અત્યારે તમારા બધાના ભાવ છે કૃપાળદેવ કહે છે સર્વ આત્મામાં સમદ્રષ્ટિ જો આ વસનને હૃદય લખો ને તું પુરુષ કે તપાસી જો. તો જાણે આપણે દુનિયામાં નેસા ઉતરી ગયા. જુઓ તમે હું પુરુષ છું એ વિચારી જુઓ. દેહ મન ઇન્દ્રિય કર્મને તમે નથી, શરીરે તમે નથી, કારણ તમે તો આત્મા છો. એ તો મૂળ ભૂમિ છે. આ ધરતી બધાને ધારણ કરી રહી છે એમ આપણી મૂળ ભૂમિ તો ભગવાન છે. ત્રૈલોકનું નાથ અંતર્જમી ઘટ ઘટમાં રમનાર સચિતાનંદ રૂપ ઘટો ઘટમાં જોયો રે. સચિતાનંદ રૂપ ઘટો ઘટમાં જોયું રે. અને કમાયો મળ્યો મગટોણો. અરે આ મારે આ શું મળ્યું છે આપણને? અમૃતનું ફોન કરીને અમરથી જવાનું છે. આ શરીરના ભાવ છે એ તો અધોગતિના ભાવ છે. આ શરીરમાં ચેતન પુરુષ આત્મા પરમાત્મા સ્વરૂપ જળહૃદુતિ નિર્વિકલ્પ 24 કલાક એ દેવ સત્તાના રઢિયાળું લાગે છે. એ ન હોય તો નડીએ તો ભરાય. આ બધી જીવાતો જે બાળો છો એ બધા તરફ પડશે. કોઈ ઉપર ઈર્ષા નથી કરો. ઈર્ષા કર્યો તો તમારા સીધા પરથી ઉતરી જાઓ. આજે હું બેઠો છું તો મારા ઉપર મને ઈર્ષા થાય સીધા હાથે કોણ મારવું જોઈએ. હું તમારાથી પૂછી આપેલા ઊંટ પરથી મારે જવું પડે, આ બકરો પરથી જવું પડે, માગનારા પરથી જવું પડે. તમે એ બેઠા છો ને હું બેઠો છું પણ આ તો તમારો બહાર બેહારો બેઠો છું. અને ભગવાનનો અનુગ્રહ એટલે જેમ તરગારા ખેલ કાઢવા ભેગા થાય તો બધા ભય હોય પણ એક સિદ્ધરાજ થાય, એક જસ્મ થાય ને એક રૂડિયો થાય, પણ એ તો ખેલ કરવા તો બધા ભય છે. એ આપણે બધા આત્માઓ છે, શુદ્ધ સમ આત્માઓ છીએ અને પરમાત્માના છીએ, ભગવાનના ખોળા છીએ. આજે આપણે બ્રહ્મની સભાનું અમૃતનું ફોન કરવા બેઠા છીએ. ત્રોહી વર્ષો એ કાઢી નાખો કોઈને. મારે મૂર્ખાઈ હે તો મને નરસી હે.
પણ મન વસન અને ક્રમથી એક ભાવ હૃદયમાં ખૂબ જાગૃત કરવા જેવું છે. સૌનું હિત ઈચ્છો, સૌનું કરો કલ્યાણ દયાળુ પ્રભુ સૌનું કરો કલ્યાણ સૌનું કરો કલ્યાણ દયાળુ પ્રભુ સૌનું કરો કલ્યાણ. એ પરમાત્મા મન વસન ક્રમથી તારા દાસ થઈ તારી ભક્તિ માગે છે કે આ સ્મૃતિના જીવોને એક પળ દાવાનળની અગ્નિમાં નહીં બળતા આ તારા સ્વરૂપમાં લીન કરજે. આવા શુદ્ધ ભાવ કરો તો બધા આત્મામાં નિર્વેર વર્તી થઈ જાય, વર્તીનો વિક્ષેપ છે મટી જાય, દાસત્વ ભાવ આવે કે હા હા આ બધા જો હું એકલો ચેતન પૂર્ણ પુરુષ પરમાત્માના જીવ છે, આ બધા સિદ્ધ સમ આત્માઓ છે, જેવા હે એવા એમાં કર્મ તો ગવાના છે. પણ તમારા સુધી જવું હોય કાયામાં કપટ અને કાયામાં રોગ ગુણ દોષ કરી અને જો સંસારમાં રહો, સંસારમાં એવી ભક્તિ નહીં થાય. સંસારમાં ભક્તિ કરવી હોય તો બધાનો આત્મા 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 ચેતન પુરુષ અલગ પુરુષ બધા દેહોમાં એ દેવ અલગ નિરંજન પરમાત્મા સ્વરૂપ આ વિશ્વ છે. એક પરમાત્મા અનેક રૂપ થયા છે. આવો શુભ ભાવ રાખ્યો તો તમને સમાધિ છે. સમાધિ કોઈ કે જે વાર સમાધિ છે એ વર્ષો મેં કરવાની સમાધિ છે, પણ ઉગાડી વર્ષે સમાધિ આ બધામાં એકલો સૌમાં સરખા સૌમાં સરખા પ્રેમથી પૂજન કરો પરિબ્રહ્મ રે. સૌમાં સરખા સૌમાં સરખા પ્રેમથી પૂજન કરો પરિબ્રહ્મ રે. થઈ સૌ લોકમાં જાણ થઈ છે 14 લોકમાં જાણ. ગલીએ ગલીએ ગમશાન ગલીએ ગમશાન પ્રેમથી પૂજન કરો પરિબ્રહ્મ રે. આજ સખી સોનાનો બાણ આજ સખી ઉગ્યો સોનાનો બાણ. આજ મારે મનના માલિક ઘેરે આવ્યા રે. ગાતે નથી આવતું પણ તમે બધા મનનો માલિક ઈશ્વરનો નાથ અંતર જ્યોતિ ભગવાન આપણું સ્વરૂપ પરમાત્મા પરભાવનો ગળું છે ઠરાઈ નાખો, શાંતિ પામી જાઓ. ભક્તિ કરવી હોય તો ખૂબ શાંતિ ધારણ કરો. ભક્તિ કરવાનું મોટા મોટું લક્ષણ શાંત થો, ઠંડા થો, નિર્મળ થો. પરભાવ એ તમારું નથી. આ શરીરને શરીર રચના છે એ તો આપણે મહેમાન છીએ, નતા આયા છીએ અને રહેવાના નથી. અત્યારે જો આ ગામમાં હું બેઠો છું, હું નતું આવ્યો છું, દેખાઉં છું ને રહેવાનો નથી, જવાનો છું ને અત્યારે જેલો છું. અત્યારે મારે હણવા નકવાય નહીં. ભોગવટામાં સજુ આ બેઠેલો પણ મારે હણવા નકવા સંબંધ ખરો હે? હાલ કલાક ગણો છે, ઘડીઓ ગણો છે પુનાવતી કોઈ મારે કેવો સંબંધ? તારે તમારા બધાના તમે લોબા લોબા આયુષના ભાવ કરીને બેસી આવો, આટલું છે તમારું જીવન. નતા દેખો છો નથી ને અત્યારે કોઈ નથી. અત્યારે ઉતરી પડો. દેહ સત્વ પરભાવથી મુકાઈ જઈ અને આત્મા પરમાત્માને ભજતો થાય, પરમાત્મામાં જાય. મરા શૈલી આત્મા પરમાત્મામાં ન જાય. દેહ સત્વ વિવેક દ્રષ્ટિથી પરમજી અને નિજ આત્માને ચેતનજી ને પરભાવથી મુકાય ને આત્મા પરમાત્માને ભજે એ આત્મા પરમાત્મા ભજે. છૂટે દેહા જાસ્તો નહીં કરતા તું કર્મ નહીં ભોગતા તું તેનો એ જ ધર્મનો મરણ એ જ ધર્મથી મોક્ષ છે. તું સો મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. રોકે જીવ સત્સંગ તો પામે અવશ્ય મોક્ષ પામ્યા એમ અનંત છે ભાખ્યું જીન નિર્દોષ. જે જે કારણ બંધનો તે બંધનો પંથ તે કારણ છેદક દશા મોક્ષ પંથ અંત. તમે એમ ન માનતા કે ભગવાન તમને નરકી લઈ જાય, ભગવાન તમને અમરલોકમાં લઈ જાય. ભગવાનનો બોધ હૃદયમાં સંભાળી અને વર્તમાનની ભૂલ રોકો, વર્તમાન સુધારો. આદત તમારા આજની તારીખમાં હું જોયા છે અને હું ટોટો છે આટલા પુરાઈ જાઓ તો હાલ શાંતિ આવે. આદત તમે આત્મા છો,
પરમાત્મા ભગવાન ત્રણ લોકનો નાથની કૃપા છે એટલે આપણને સત્સંગ મળ્યો છે. સમજીએ કહું છે, ઇન્દ્રિયો સાબુત છે, જે જોઈએ તૈયાર છે. તો તારે હમન તું દફતર ગુમ. સ્વામી રામતીર્થનું વાક્ય છે કે મનુષ્ય અવતારમાં પરભાવથી સ્વર્ગ થાય, એનો અહંકાર મરી જાય, એ આત્મા પરમાત્મામાં રમે. હમન તું ને દફતર ગુમ. ભગવાનમાં જવું હોય, સ્વામી રામકૃષ્ણ પ્રમાણ હતા, ડૂબે ડૂબે મન ડૂબે સ્વરૂપ નિધિમાં ડૂબ. જો તમે તમારા અંતરાત્મામાં આવો તો આ સૃષ્ટિનો સમ્રાટ ભગવાન, જે ભગવાનની ભક્તિ માંગો છો એ બધે જો તો ખાડે ટેબે ડુંગળી અને આ બધો ઘર ને જમીન જાયગા ને સૂર્ય ને ચંદ્ર ને બધી એ પરમાત્મા રમતા, એ પરમાત્માની સત્તા છે. તમે મેં કોઈ મથો ભિયાલી છે અનાજના કણ બનવામાં, સૂર્યને ટકાઈ રાખવામાં, પવનને ગતિ આલવામાં, આ સર્વભૂતો બનાવવામાં તમે શું મદદ આલી છે? આ નેત્રોમાં દેખવામાં, ખોરતો રોગ રોગ પહોંચાડવામાં. ભક્તિ ને ભજન, ભગવાનનું ભજન કરીએ અને ભગવાનથી વિમુખ રહ્યા તો ભજન નથી. ભજન જ્યાંનું કરો એનું ભજન કરતો તમે એના રૂપ થઈ જાઓ. ઈ ભમરીનું ચિંતન કરતો કરતો ભમરી થઈ જાય છે, પોખો ફૂટી જાય. તારે જ્ઞાન યોગ, કર્મ યોગ અને ભક્તિ યોગ. જ્ઞાની એવા જ્ઞાનાવતાર પુરુષનો જે આચરણ અને બોધ છે, અમે ત્રણેય યોગ વર્તો છે. ઈયાનામાં આત્મા એ બધામાં સમ્રાટ, ચેતન જ્ઞાતા દ્રષ્ટા આત્મા. આવા આત્મામાં ઠરેલા આત્મા હોય એ પૂર્ણ પુરુષ, જ્ઞાનાવતાર, પરમાત્મા સ્વરૂપ કહેવાય, મોક્ષ સ્વરૂપ કહેવાય. તો જ્ઞાન યોગ ને કર્મ યોગ, કઈમાં સ્થિર રહીને વર્તમાનનું કર્મ હોય, કર્મ યોગ અને ભક્તિ યોગ. કે આ પર વસ્તુ છે અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર. આ પર વસ્તુમાં બધું પરમાત્માને અર્પણ હોય. દાસત્વ ભાવ વર્તા હતું. કૃપાળુમાં આ ત્રણ યોગ વર્તા હતા. જો એક મોરા બીજા મહાવીર છું, એક મોરા બાહ્ય ગ્રહસ્થ આશ્રમ સંન્યાસ આશ્રમ અને બીજી મોરા ત્રણેય માત્રના દાસ. અને તમે કેવી રીતે સમજો? જ્ઞાની પુરુષ હોય તો માર્ગ જુદો ન હોય, એ જ માર્ગ છે, એ જ માર્ગ છે, ત્રિકાર માર્ગ છે. તમે જાણે જાગો અને તમે આત્મામાં હો ત્યારે બધા પુરુષોનું માર્ગમાં પ્રતિજ્ઞા ખાઈને કહ્યું છે કે એ જ ધર્મથી મોક્ષ છે. તું સો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. એક હોય ત્રણ કારમાં પરમાર્થનો પંથ પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમન. તમને કૃપાળુ દેવ પ્રત્યે કોઈને ઘરના થતી હોય જ્ઞાતિભેદથી, કૃપાળુ દેવે હૃદયમાં એકલું અમૃત 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 ધરે છે. આપણા બધાના કલ્યાણના માટે જે સિદ્ધ જોઈએ એ કૃપાળુજીના હૃદયમાં વરહાટ વરેલું. તમે કદી પક્ષપાત સપનામાં ન કરતા. જૈન અને આપણે શું કહેવાય આ વેદાંતિ, એનો સપને સંકલ્પ લાવ્યો. જ્ઞાની પુરુષ હોય બધા સર્વ ધર્મ પરિત્યજ્ય મામેકુ શરણ, ભગવાનના શરણમાં જીવ, આત્મા પરમાત્મામાં જો. જેમ બળી રાજા હતા 99 યજ્ઞ કર્યા હતા, આપણે કરીએ છીએ એ રીતે. પણ પછી જાણે છેલ્લી વખત આવી તનના મનના ધનના આ ત્રણ ભાવથી ઉતર્યા આત્મા અર્પણતા થઈ તો ત્રણ લોકનું નાથ ભગવાન. કશું હું મટી જ બળી ભગવાન જગ્યા એ રહી તો હોવર રાજ કરી. કારણ કે મેના બે આપણા બાપજીને હતા એ દેહથી વિદેહ હતા. એની વાત આપણે સમજી ન ક્યાં બોલો ઘણોને આ બધા છે બધાને પૂછી જુઓ તો આ થેડીમાં મોક્ષ બતાવે એટલે આ થેડીમાં મોક્ષ. હાલ સોદો કરવા આવ્યો તો કરીને જા કર લે સોદા રોકડિયા નથી ઉધાર પણ આવા કેવળ જ્ઞાનીતા જો યુગ અને લાયક આપણે નતા તો ન ઓળખ્યા. તાર કૃપાળુદેવને 3 ફેરા નાથ બાર મળ્યા. આ શ્રીમદ રાજચંદ્ર 3 ફેરા નાથ બાર મળ્યા છે. મુમુક્ષુઓને નાથ બાર મળ્યા હતા. મુમુક્ષુઓનો વ્યવહાર કરી ને એક પેઢી ગાડી. આવા જીવ ઝેરના ભરેલા અહંકારયુક્ત મલિન બુદ્ધિવાળા અજ્ઞાનયુક્ત જીવ હોય એને ધર્મ હું, કર્મ હું, બંધન હું, મુક્તિ હું ખબર ન પડે. અને જે આત્માઓ શુદ્ધ આત્માઓ, નિર્મળ આત્માઓ, લાયક આત્માઓ હોય એને આ માર્ગની ખબર પડે. કૃષ્ણના વખતમાં પાંડવોને ત્રાસ આલ્યો છે. અમારા દુર્યોધનને કેટલા બધા ત્રાસવાળા ને જુઓ કૃષ્ણ ભગવાન, તમે કૃષ્ણ ભગવાન રથ હાંકવા દેતા અર્જુન નહીં હે ઘોડા બધા જોડેલા સુરક્ષિત પેલા બાળા તમે હે લગર વિચાર કરજો, વિચાર શાસ્ત્રોનો લગર વિચાર કરજો. આ રથમાં કૃષ્ણ આત્મા ચેતન પૂર્ણ પુરુષ, આ રથ અને એ બોધ પ્રમાણે વર્તાતું.
એ રણસંગ્રામમાં જીતશે. આ જિંદગી એ રણસંગ્રામ છે. આ રથતા અને આમાં કૃષ્ણ પુત્ર અહંકાર મટી ગયો તો આત્મા બચાવ્યો. અને એ જો આગળ હોય તો બધા વિજય છે. કોઈની ડેમ નથી કે કોઈ આવીએ. કૌરવ ભાવ એટલે શરીરના ભાવ છે. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર, મૌન, બળાઈ, કપટ, આ રોગ શરીરના આગળ ન આવી હતો. એ જો આવે તો નાશ થઈ જાય. જ્ઞાન, આત્માનું જ્ઞાન થાય તો એ અજ્ઞાનનું ભરવાની જગ્યા ન હોય. આ રથ છે ને આ રણસંગ્રામ છે. અર્જુનનો રથ આંકવા ભગવાન આવ્યા ને લડાઈમાં તારે લોકો લડે છે લડતા કૃષ્ણ ને અર્જુન હે કૌરવોને તમને કેવું માનતા છે? ભારતવાસી શું કરો છો? ભક્તિ શાસ્ત્રો સત્પુરુષની સાક્ષીઓ વાંચજો. રામ, સીતા, રાવણ જો પર્યાયના દરવેજો હોય તો પાપ લાગે. એ તો આત્માને પરમાત્મા મય થવાનો માર્ગ છે. આ ચિત્ત અહંકાર થવાથી આપણું ચિત્ત ચોરાઈ ગયું છે. તે ભક્તિ આવે ત્યારે આ ચિત્ત છે એ સત સ્વરૂપ આત્મામાં લીન થાય. આ કાલે લોહેરનું ગાતા થાય. કાલે લોહેરની એક જ કરી આવી હતી. ચેતન મિલકર પડસાને પાયા. ચિત્ત ચેતન से लाया हूँ जन्म मरण को सोसो ने कोई मारा चित्त चेतन से लाया. આ ચિત્ત છે એ ચેતન આત્મા દેહમાં લાવે મળ્યો એટલે પૂર્ણાવતી ભગવાન છે. તમે જો ભગવાન હું છું એ ભ્રાંતિ હોય તમારા આત્મામાં ભ્રાંતિ હતા હોય આ જ્ઞાન થવાનું નથી. ના મારે તમે ગાહો કે હો પણ બાયણે બાયણે ફરવો. બાયણે ઢગભગતી જરા હે તો મોડું ગાઢ નહીં થાય. અને જાણે મોડું કબાટ ખોલી કાઢું મોહ દરવાજા मार्ग सासा मिल गया छूट गया संदेह होना सो जल गया बिन किया होता सो तो जल गया बिन किया निर्देश. अरे તમે આટલી વાતો હોમરે તમને બહાર જ દે. તમને ભગવાન મોય નથી. ભગવાન તમારો આત્મા નથી. તમે આત્મામાં સંસાર રાખીને આ માર્ગ બગાડ્યો. તમારા પહાડ આજુબાજુ જે સંજોગો છે એમાં તમે શું બાળો છો? ભૂત બાળો છો. ભૂત એ તો એક લબડું છે. એ તો ભ્રાય ગંધ છે. એ તો ભૂલે શું કે દિષ્ટામાં પડી જા તો પડી જા પણ જો નિર્મળ જળને ચોખ્ખું જળવાઈ જાય ધોઈ નાખવાનું હોય. શરીરના ભાવો તો અજ્ઞાનના વશ લાગુ પડેલા છે. નકર તમે તો આદિ અનાદિ અજર અમર શુદ્ધ ચેતન રૂપ અજર અમર વિનાશી દેહાતી સ્વરૂપ એવા વિશેષો પરમાત્મા સ્વરૂપો નરના નારાયણ જીવના શિવ પુરુષ પુરુષોત્તમ થવાનો આ માર્ગ છે. આ મૌન પૂજા તમને બેઠી લાગતી કે આ 16 લાખ બધા કપાર થઈએ છીએ પણ બાર ની મૌન પૂજા બેઠી લાગે ત્યાં ભક્તિ રહેવાય. મૌન આ જે અહંકાર છે એ દોઢીદાર છે ત્યાં સુધી આ વિષયોનું દેખાવ ને મૌન ને બળાઈ ને મમતા ને મારું તારું ના વાળું લાગે છે. પણ વિષયોનું વિષ ઝેર જેવું થઈ જાય. મળ્યો દેવ આ પૂજા કરો દેવની પૂજા કરો. રાક્ષસી ભાવ કહેવાય. અહંકાર જો કામ કરતો હોય મન ઇન્દ્રિય કર્મ શરીરના વિલાસમાં એ ખરેખર રાક્ષસી જીવન છે. એને રાક્ષસ જ કહેવાય. આ બાબજી કાલે વાતમાં કહેતા હતા કે તમાકુ ને બીડી અરે પેલી હું આ વ્યસન માંસ દારૂ પેલું રમવાનું શું કહેવાય જુગાર રમવાનું ધ્રુત પર સ્ત્રી પરદ્વાર આ જે છે કે રાક્ષસ હાલતો ચાલતો રાક્ષસ. શરીર મનુષ્યનું મળ્યું હોય એવું થઈ ગયું. તમારું શરીર મનુષ્યનું મળ્યું મનુષ્યનો અભિમાન ન કરતા હું તમારી સમક્ષ બેસીને ભગવાનની સાક્ષીથી ત્રૈલોકના નાથની સાક્ષીથી સંતોની સાક્ષીથી કેવળ જ્ઞાનીની સાક્ષીથી હું વાત કરું છું કે જ્યાં સુધી અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીરના દ્વારા હું એ પરધ્રમ છે પણ એ પાળવા પડી. માયલો આત્મા 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 સચ્ચિદાનંદ આત્મા પરમાત્મા સ્વરૂપ આત્મા અનાશક્ત ત્રિલોકપતિ છે. શુદ્ધ સ્વરૂપ આત્મા છે. આ ભાવ જાગ્રત રાખીને પછી આ ક્રમને ખપાવો તો 100 વ્યક્તિ વિક્ષેપ નહીં કરે. ઈ નાનવાના કોઈ નથી. ઈ નાનવાના દાસ ભાવ અભિમાન દૂર કર્યો તો દાસત્વ વર્તા કે હે પરમાત્મા આ તારા હું ઋણ છોડ્યો છું કે આજે મારા સુખ ઉભા પડે છે. હે દેવ જો જોયું તો રગરગમાં રોમરોમમાં તત્વો તારો પાણી તારું પવન તારું અનાજના કણ બનાવનાર જનાથોનો ઘી બનાવનાર દીકરામાં દીકરીમાં હગામાં વાલામાં જો જોઉં તો તું આવો ભાવ થાય તો નિર્વ્યવર્તી થઈ જાય. ભક્તિ કરવાનો તમારે બાયને ફફો કરવાનો અવકાશ જ નહીં મળે. તમને અંતમાં એટલી શાંતિ આવે બીજું કોઈ વાત કરે તેના વાત કરવાનો અવકાશ નહીં મળે.
બીજો લોસા વાળતો હોય તો કે મથાકૂટ મેળ ગઈ મને મારા ઘરમાં બેહવા દે, મને મારા સંતોષ સમતા કર ગ્રહણ અહંતા મમતા છોડ દે. જો આ રોગ નાબૂદ થઈ જાય તો મારે એટલો શાંતિનો સાગર ત્રિલોકપતિ ભગવાન છે એમાં ડૂબી જાઓ, સમાધિ રહે કાયમ. હરતો ફરતો હરનું ધોન તપતીરથ તેને બહુ ધોન. આવા ભગવાન મયવર્તી કરબૂથી આપણો વખત થોડો છે અને વાતો લોબી છે તેમ તો થઈ ગયો. એક તો વાતોના કરનાર બધા બે ચાર બાવજીની આ છે, જીતો બાવજી છે ને આ બાવજી છે ને આ બાવજી છે ને પેલા બાવજી છે, પણ ભૂતો અનોમત મેં લેલી ઠીક છે. દરેક ભાવની ગજા પર બેસી જાઓ. આમાં આરતી થઈ છે અને આરતી બધાની જો બેઠા છો તો આવવાની છે. અને આરતીમાં જે પૈસા કોઈને નફાના હોય એ પૈસા કબૂતરોને મકાઈ નાખવાની છે. એટલે જેને નફા હોય નોટલું પણ અમે શાંતિથી એક લગરે બેહવામાં પૂર્ણાવર્તિ થાય છે. આટલી ભક્તિ કરીએ છીએ અને ભક્તિ ફળવાન થતી નથી. ગુરુનો મહિમા આટલો હોય પણ શ્રદ્ધા ન હોય તો વર્તી ઠરે નહીં. આ ભજનમાં એક જ વહાણ થકી પ્રશ્ન આવે છે, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્मै ગુરુવે નમઃ. તમેવ માતા પિતા તમેવ સખા તમેવ બંધુ તમેવ સર્વ મમ દેવા કહેવાય છે. જેણે દેહધારી પરમાત્માનું શરણ લીધું હોય એ આત્માના આવી શ્રદ્ધા હોય તો જો જુઓ તો બધા ભગવાનનું ભાષે, જો જુઓ તો બધું ભગવાનનું છે, ભગવાનનું ભાષે. એ શ્રદ્ધાને વિશ્વાસ નહીં કરો તો વર્તમાનનું ક્રમ નહીં બદલાય. વર્તમાનનું ક્રમ બદલવામાં મોટી અધીરાઈ છે. સદગુરુ અને જરૂર હોય હાલજો પાછા, હાલજો પાછા, હાલજો પાછા, હાલજો પાછા.